ભાવનગરના બગદાણામાં માર મારવાના કેસમાં કોળી સેનાના આગેવાન અને કોળી સેનાના પ્રમુખ હીરાભાઈ સોલંકી હનુમંત હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા અને જેઓએ માયાભાઈના પુત્ર જયરાજ પર હુમલો કરવાના પ્રયાસનો આરોપ મૂક્યો। રાજ આહિર અને નવનીતની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે। 8 શખ્સો દ્વારા હુમલો કરવાનો આરોપ મુકાયો છે। પીડિતનું કહેવું છે કે હુમલામાં માયાભાઈના છોકરાનો હાથ છે અને આ મુદ્દાને લઈને કોળી સમાજ હનુમંત હોસ્પિટલમાં એકત્ર થયો હતો। એના પાસે બધા પુરાવા છે। માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે। પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું। જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું। ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી।